મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું તમે બધા ખુશ છો? આપણે હંમેશા આનંદ કરવો જોઈએ અને ખુશ રહેવું જોઈએ. તે જ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા છે. તેથી જ પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા છે. આ દિવસે પ્રભુ મારા માટે કયું વચન કહે છે? શું તમે આમ વિચારો છો? કોરિન્થીઓને પહેલો પત્ર તેના 9:24 જુઓ. તમે એવું દોડો કે તમને ઇનામ મળે, આમ પ્રભુ કહે છે. શું તમે લોકોને રેસમાં દોડતા જોયા છે? દોડનાર દરેક વિચારશે મારે જીતવું જોઈએ અને મારે ગોલ્ડ મેડલ જીતવો જ જોઈએ. જીવન પણ એક રેસ જેવું છે. આપણે બધા જીવનમાં દોડી રહ્યા છીએ. આપણે શેની તરફ દોડીએ છીએ? પ્રેરિત પૌલુસ કહે છે કે હું ઈસુ ખ્રિસ્ત તરફ દોડી રહ્યો છું. આમ તેણે કહ્યું છે. જે પાછળ છે તે ભૂલી જવું, આગળ છે તેના આગળ જવું. ઈસુ ખ્રિસ્ત પાસે જે મારા માટે છે તે પ્રાપ્ત કરવા દોડું છું. આપણે આપણી નજર ઈસુ પર સ્થિર કરીને તેમની તરફ દોડવું જોઈએ, કેમ કે આપણો અંત તે ક્યાં છે? જે દોડનારાઓ છે તેમની નજર સેના ઉપર રહે છે. તેઓ વિચારશે મારે દોડવું જોઈએ, વિજયી બનવું જોઈએ. આપણો અંત ક્યાં છે? તે સ્વર્ગમાં છે. આપણે આ દુનિયામાં દોડી રહ્યા છીએ. જો આપણે આ દુનિયામાં આંખ બંધ કરીએ તો આપણે સ્વર્ગમાં ઈસુની હાજરીમાં આંખો ખોલવી જોઈએ. આપણે તેમની તરફ દોડવું જોઈએ. જ્યારે આપણે આ રીતે દોડીએ છીએ, દોડનાર લોકોને બીજી વાતનો વાંધો નહીં હોય. શું તમે તેમને દોડતા જોયા છે? લોકો બાજુમાં બેસીને બૂમો પાડશે. તેઓ કોઈ તરફ પણ વળશે નહીં. ધ્યાન કેન્દ્રિત કરીને તેઓ જીત મેળવવા દોડતા જ રહેશે. તેથી તમારે અને મારે સ્વર્ગને આપણી સમક્ષ મૂકવું જોઈએ. ઈશુને સમક્ષ મૂકવું જોઈએ. જો આપણી આંખો બંધ થાય તો આપણે સ્વર્ગમાં આંખો ખોલવી જોઈએ. એ વિચાર સાથે દોડવું જોઈએ અને આ વાતને આપણે હંમેશા હૃદયમાં યાદ રાખવી જોઈએ. અને એ જ પ્રેરિત પૌલુસ કહે છે કે મેં સારી લડાઈ લડી છે, મેં મારી દોડ પૂરી કરી છે, મેં મારો વિશ્વાસ રાખ્યો છે. મારા માટે સ્વર્ગમાં ન્યાયતાનો એક મુકુટ રાખવામાં આવ્યો છે. તે ખૂબ જ નિશ્ચિત હતો. આપણે પણ હોવું જોઈએ. હું દોડી રહ્યો છું અને હું મારી દોડ પૂરી કરીશ. હું ઈશુને છોડીશ નહીં અને હું કોઈ બીજા તરફ વળીશ નહીં. દુનિયામાં જીવન સમાપ્ત થશે તો હું સ્વર્ગમાં ઈસુ સાથે રહીશ. ઈસુ તા સાથે મારી રાહ જોઈ રહ્યા છે. એ જ અમારી આશા છે. આપણે તેમાં મક્કમ રીતે દોડવું જોઈએ. જ્યારે આપણે આમ દોડીએ છીએ, આપણે ઇબ્રાનીઓ 12:1 જોઈએ છીએ, આપણે અવરોધરૂપ બાબતથી મુક્ત થઈએ અને આપણા પાપથી મુક્ત થઈએ. તેથી આપણા માટે ઠરાવેલી દોડમાં આપણે ધીરજથી દોડીએ. ધારો કે તેઓ 100 મીટર દોડે છે. ભલે તેઓ તેમાં પ્રથમ આવે. જો તેઓ ટ્રેક બદલશે તો તેઓને ઇનામ મળશે નહીં. તેથી તેઓએ ટ્રેક પર દોડવું જોઈએ. આ રેસ ટ્રેક છે જે પ્રભુની આપણી સમક્ષ મૂક્યું છે. પ્રભુએ તમને જે માર્ગ પર મોકલ્યા છે તેના પર તમારે દોડવું જોઈએ. દરેક વ્યક્તિની સેવા તે પૂરા સમયની સેવા નથી. જો તમે વ્યવસાયી છો, તમારે યોગ્ય રીતે દોડવું જોઈએ. જો તમે એન્જિનિયર છો તો યોગ્ય રીતે દોડવું જોઈએ. તેથી ઈશ્વરે આપણને જે પણ જીવન આપ્યું છે, આપણે તેમાં સંપૂર્ણ રીતે દોડવું જોઈએ. પછી આપણે કાળજીપૂર્વક આપણી દોડ પૂરી કરવા ધ્યાન આપવું જોઈએ. તમારે તેના માટે દોડવું જોઈએ. ઈશુ આપણી સાથે છે. તે તમને ઉત્તેજન આપશે, તમને બળ આપશે. તે તમને જોઈને કહે છે તમે કેમ રોક્યા છો? વિશ્વાસ નબળો છે. તમારા માર્ગ પર ઊભા રહીને કહો છો કે તે પૂરતું છે. ના દોડતા રહો, માત્ર થોડી વધુ દોડ. તમે જીતશો, આમ પ્રભુ કહે છે. કહો, હે પ્રભુ, મારે જીત મેળવવા દોડવું જોઈએ. હું નિરાશ થઈશ નહીં, હું વચ્ચે રોકાઈશ નહીં, હું અંત સુધી દોડીશ. હું વિશ્વાસ રાખીશ પ્રભુ અને વિજયી થઈશ. ઈશુના નામમાં. આમેન, આમેન.